हेलो बच्चों की हाल चाल। तो आज આપણે જોવાના છીએ વિજ્ઞાન પ્રશ્નપત્ર 2 એનો વિભાગ એ। ઓકે, વિડિયો શરૂ કરીએ। પ્રોપેનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે? ચલો ચલો પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર આપો। આ તમારો રહેશે કમેન્ટ નંબર 1। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પ્રોપેનોન એટલે ઓન એટલે કીટોન સમૂહ રહેલો છે। ઓકે, આગળ જોઈએ। નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? ફિનોલ્ફથેલિન ઓકે કૃત્રિમ સૂચક છે। બીજા હોય છે, એક બીજો પણ છે, પરંતુ એનું નામ એ અંદર નથી લખેલું, પરંતુ એ તમારે મને કહેવાનું છે, કારણ કે તમારે થોડી તો મહેનત કરવી પડશે ને, કારણ કે પરીક્ષા તમારે આપવાની છે। મેં તો પરીક્ષા ગયા વર્ષે જ આપી દીધી। ઓકે, અને વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે કહીએ તો એમસીક્યુ સ્પેશિયલ લાવી રહ્યો છું। ઓકે, કે જેની અંદર એમસીક્યુ આવી રીતે બધા મળશે તમને। ઓકે, જ્યારે પરીક્ષાની 1 મહિનો વાર હશે ત્યારે એ આવશે। અને કેવું ખાલી ખબર છે કે એની અંદર વાંચી લેશો ને તો હું તમને 200 300 400 500% ગેરંટી આપું છું કે એની અંદરથી 20 પ્રશ્નો એટલે કે જે 24 માર્ક્સના વિકલ્પો આવે છે એની અંદરથી 20 પ્રશ્નોના જવાબ તો આમ આવશે, આમ ચપટી વગાડતા બા મને આવડી ગઈ એવી રીતે। મહેશ ચાવાળો નહીં હો। પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી। ઓરો રો 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 રો। નીચે આપેલા પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકે છે? બહિર્ગોળ લેન્સનો। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન બની શકે હો। ઓકે, પેલો બહિર્ગોળ બિલોડી કાચ કહેવાય, એ બહિર્ગોળ લેન્સ જ કહેવાય। ઓકે, એ જે આપણે એકબીજાના હાથ ઉપર રાખીને બાળતા હોય છે, અને પછી કહેવાનું જાદુ જાદુ હુઆ, પણ કંઈ જાદુ નથી, સાયન્સ છે। ઓકે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? 25 સેન્ટીમીટર એ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર હોય છે। ઓકે, એનાથી લાંબુ તો અનંત અંતર હોય છે, પરંતુ સ્પષ્ટ એટલું તો હોય છે। નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો એસિટિક એસિડનો ઉપયોગ થાય છે। 31 કિલો પ્રતિ હાવર કિલોવોટ પ્રતિ હાવર, તો બરાબર, તો એને કન્વર્ટ કર્યું છે કેટલા જૂલની અંદર? 3.6 ગુણ્યા 10⁶ ઘાત। ઓકે, 3.6 ગુણ્યા 10⁶ ઘાત જૂલ। ઓકે, અહીંયા 106 છે એવી તરફ નહીં, કઈ રીતે ઉભા રહો હું તમને બતાવી દઉં, નહીં તો તમે અર્થનો અનર્થ કરી બેસશો આવી રીતે। ઓકે, સમજા રે, સમજ મેં આયા क्या મામું? હા, બસ આવી રીતે આગળ કરી દે। 3.6 કલર બદલી દઈએ। લે ચલો, તમને તમારી ભલાઈ માટે કલર બદલવો છે। આ તો 3.6 ગુણ્યા 10⁶ ઓકે ઘાત, એવી રીતે સમજી ગયા? સમજ મેં આયા ક્યાં? સમજ મેં આયા? કમેન્ટ બોક્સની અંદર કહી દો હેડો। પણ રંધ્ર ખુલવા બંધ કરવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે, કોણ કરે છે? सर जी ऐसा है ना, ये सब हम ही करते। રક્ષક કોષ। આનુવંશિકના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા। મેન્ટલ એટલે પેલા દેખાડા આવે ને મોટા મોટા, એને મેન્ટલ કહેવાય અમારી ભાષાની અંદર। અમે મહેસાણાને મેન્ટલ કહીએ। ઓકે, અને મેન્ટલનો બીજો પણ અર્થ થાય, મેન્ટલ જે મગજથી થોડું અસ્થિર હોય એને મેન્ટલ કહેવાય। તો અહીંયા મેન્ડલ લખ્યું, ડ ડોલનો। ઓકે, જે ડમરૂનો ડ, સમજ મેં આયા? લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, અહીંયા 6 લખ્યું છે પણ છે। શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ શોલ્ડર છે। શોલ્ડર મીન્સ આ શોલ્ડર નહીં હો। जिम में क्या करते हो? शोल्डर का वर्कआउट करते हैं हम तो। શોલ્ડર કા વર્કઆઉટ મીન્સ શોલ્ડર, ખભાનું વર્કઆઉટ એટલે વર્ક એટલે બહાર લઈ જવાના, આઉટ વર્ક બાઉટ, બહાર લઈ જઈને કામ કરો છો શોલ્ડરનો, પણ ક્યાં લઈ જાઓ છો? નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો। મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે, ખોટું છે। પુરુષની અંદર વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને એક્સ રંગસૂત્ર નાનું હોય છે, ખોટું છે। લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે, ખરું છે, એકદમ ખરો નંગ છે। જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે દ્રાવણની અંદર H+ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે। સાચું છે, 100% ખરા સોના હે।
નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. પશ્ચમગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? અનુમસ્તિષ્ક. લક્ષણોની એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર સાતત્ય શું કહેવાય? આનુવંશિકતા. વંશિકતા. ખોટી જોડ શોધીને લખો. નેત્રમણી આંખનો લેન્સ, નેત્રપટલ આંખનો પડદો, સિલિયરી સ્નાયુ કીકીને નાની મોટી કરતો સ્નાયુ. ખોટું વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ખોટી જોડ શોધવાની છે. આપણો જવાબ આવશે સી. શું વિદ્યુત પથ કે વિદ્યુત પથ, અહીંયા થોડું લખવાની અંદર ભૂલ છે. વિધત પરિપથની અંદર વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. હું એટલે હું નહીં હો, બોલો હું કયું સાધન છું? એમીટર છો તમે, એમીટર. એનું ચિહ્ન પણ યાદ રાખી લેજો. ઓકે, ટાઈપ જીસ આવી રીતે આવે છે. ઓકે, યોગ્ય જોડી બનાવો. એકબીજાના લગ્ન યોગ્ય પતિ પત્ની સાથે કરાવો. ઓકે, પરાવર્તિત ક્રિયાના ચિરંજીવી પરાવર્તિત ક્રિયાના લગ્ન થશે કરોડરજ્જુ સાથે. અનૈચ્છિક ક્રિયાઓના લગ્ન થશે લંબમજ્જા સાથે. એવી જ રીતે દ્વિતીય પોષક સ્તરના લગ્ન સમારંભની અંદર આવશે પ્રાથમિક ઉપભોગ્યો આવશે. કોણ આવશે? અને તૃતીય પોષક સ્તરના લગ્ન સમારંભની અંદર આવશે દ્વિતીય ઉપભોગ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છે સરસ મજાનું તમારા માટે વિભાગ એ. આપણે પ્રશ્નપત્ર 2નો વિભાગ કહીએ તો બી પણ લાવવાના છીએ. કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ નહીં કરતા. લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કરવાનું. વિડીયો ગમે તો પણ નહીં કરવાનું. આવજો તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. ડિસલાઇક ના કરતા હો પાછા, કે લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કરવાનું, પરંતુ અમે તો ડિસલાઇક કરી દીધા. ના, એવું ના થાય. આવજો તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.